પહેલાં આપણે એક રીલ્સ જોઈ લઈએ, પછી વાત કરીશું. બહુ સરસ વાત છે, સાંભળજો. પહેલાં રીલ્સ જોઈ લઈએ. लड़कियां मायके सिर्फ इसलिए नहीं आती कि ससुराल में उन्हें कोई कमी होती है, वो इसलिए आती हैं क्योंकि मायका वो जगह होती है जहां वो फिर से बस लड़की बन सकती हैं, वो जगह जहां ढीले कपड़े पहनने पर कोई नजर नहीं टोकती, जहां बिना मेकअप खुद को कम नहीं समझना पड़ता, जहां बिना तानों और बिना एक्सपेक्टेशंस के खुलकर हंसा जा सकता है, जहां चैन से सोया जा सकता है बिना घड़ी की सुई देखें, बिना रोल निभाए, बिना जिम्मेदारियों की गिनती किए, क्योंकि ससुराल में वो बहू है, पत्नी है, माँ है, पर मायके में वो सिर्फ एक बेटी होती है। और सच ये है, सिर्फ अपने मायके में ही वो खुद को फिर से जी पाती है। સાંભળ્યો? કેવો લાગ્યો આ વિડીયો? હકીકતમાં આ વિડીયોમાં શું જોવાનું હતું સમજવાનું. ખબર? 6 પોઈન્ટ કીધા. હકીકતમાં આ વિડીયો છે ને કોઈ લેડીઝ બોલતી નથી આમાં. જે છે ને એઆઈએ બનાવેલી એક રીલ્સ છે. પણ જે લેડીઝો આજની તારીખમાં 30-35 વર્ષથી ઉપરની છે અને જેણે બીકોમ પાસ નથી કરેલું એવી સ્ત્રીઓ આ વિડીયો સાંભળશે એટલે દુઃખી થઈ જશે. અને એમ કેમ થશે, એકદમ સાચી વાત કીધી. આ બેને એકદમ સાચી વાત કરી. અમારી પરિસ્થિતિ બહુ દુઃખી છીએ, અમે બધા બહુ દુઃખી છીએ સસુરાલમાં. પિયરમાં અમારે માયકામાં અમારે કેટલું સુખ હતું, શાંતિ હતી, બધું શાંતિ હતી. અને બીજી તરફ શું થાય છે ખબર છે? જેના ઘરમાં 20 થી 25 વર્ષની છોકરીઓ છે એ લોકો માટે આ વિડીયો છે ને વરદાન સમાજ થઈ જાય છે. કેવો વરદાન જેવો થઈ જાય છે. એ આ વિડીયો બતાવશે અને મમ્મીને કહેશે, જોઈ મમ્મી, તારા જીવનમાં તો સુખ નથી મળી પણ મને તો લેવા દે. આ બધી કોણ છે ખબર છે? આળસુ છોકરીઓ. આ બધી આળસુ છોકરીઓના 6 પોઈન્ટ બહુ જ કામના આવી જાય છે. શું? પહેલો જ પોઈન્ટ શું કીધો કે અમે અહીંયા છોકરી છીએ, જીવીએ છીએ, જીવવા દે. પછી સાસરામાં જઈને તો અમારે તારે જેમ બધું કરવાનું છે, કપડાં ધોવાના, વાસણ ઘસવાના, આ કરવાનું, તે કરવાનું, અમને થોડી વાર જીવવા દે. બીજામાં શું કીધું? મેકઅપ તૈયાર થવું પડે ત્યારે રોજે તૈયાર થયું. પહેલાં તો શું હતું? પહેલાંના જમાનામાં લગ્ન પ્રસંગમાં વાર તહેવારે જ સ્ત્રીઓ તૈયાર થતી. અત્યારની છોકરીઓને રોજે તૈયાર થયો છે. એટલે આ બાનું મળી ગયું ને કે અત્યારે અમને તૈયાર થવા દે, લગ્ન પછી અમારે ક્યાં તૈયાર થવાનું? પછી અમને કોણ તૈયાર થવા દેશે? મમ્મી કોણ તૈયાર થઈ દેશે? આ એ લોકોને સરસ મજાનું બાનું મળી ગયું. પછી ત્રીજું શું કીધું? મેકઅપ તો આવી. પછી કપડાં પહેરવાનું આવી. પછી કે સસુરાલમાં મેણા તોડા. જ્યારે મા એની દીકરીને કંઈ પણ શીખવાડતી હતી, કંઈક સલાહ દીધી, જો મમ્મી તું મને આવું ના કે, સસુરાલમાં મારી સાસુ તું મને મેણા ટોણા મારવાની છે, તું તો આવું ના કે, એમ કરીને બચી જશે. આ વિડીયો એના માટે વરદાન થઈ ગયો. પછી આગળ શું કહે છે? જો માયકામાં સૂવા માટે જે લોકો, જે આળસુ છોકરીઓ છે, મોડે સુધી સૂઈ રહ્યો ને એ શું કહે છે? જો સાસરામાં જઈને તમને ક્યાં સૂવા મળવાનું, કેટલું બધું છે. મમ્મી એ સૂવા દે ને. 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી સૂઈ રહેવું હોય એના માટે આ વિડીયો શું થઈ ગયો? વરદાન સમાન થઈ ગયો. એટલે આ ગેરમાર્ગે દોરવામાં આવે છે. એક રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે સ્ત્રીઓને. અને સ્ત્રીઓ બહુ ભોળી હોય છે. એમાંય જે ઓછું ભણેલી છે પ્લસ જે ગીતા જેણે વાંચેલી નથી, હું ફરતી ગીતાને લાવું છું. કેમ લાવું છું? જો સત્ય તમે સમજો, સત્ય તમે જુઓ કે તમને તમારી જીવન, તમે સુખી છો. 35, 40, 50 વર્ષની જે સ્ત્રીઓ આજની તારીખમાં છે એ સુખી જ છે, પણ તેમ છતાં તમને અંદર ફીલ કરાવે છે, તમારા મગજમાં વસ્તુ નાખવામાં આવે છે કે ના તમે દુઃખી છો, તમે દુઃખી છો, તમે દુઃખી છો. તમને દ્રષ્ટાંત આપું. સીતાનું નામ બધાએ સાંભળ્યું છે, બરાબર? રામ સીતાની વાત કરું છું. સીતાની ઓળખાણ સીતા તરીકે ક્યારે થઈ, ક્યારે ફેમસ થઈ? જ્યારે 14 વર્ષ વનમાં રહ્યા, સાસરે ગયા પછી આખી દુનિયા ઓળખતી થઈ સીતાને. સીતા ઓળખાય ક્યારે? સાસરે ગયા પછી. સાસરે ગયા પછી ઓળખાય ને, પહેલાં કોઈ ઓળખતું હતું? અમર થયા હોત. ઝાંસી કી રાણી અત્યારે આવતા રહો, 21મી ઝાંસી કી રાણી નામ બધાને આવડે છે. મને કોઈ ઝાંસી કી રાણીના મા બાપનું નામ શું હતું? એના સાસરામાં આવી ત્યારે ફેમસ થઈ, ત્યારે પ્રખ્યાત થઈ. એના મા બાપનું નામ આવડે તમને? નહીં આવડે. સીતાની માનું નામ વિચારવું પડશે. સીતાની 3 બહેનના નામ વિચારવા પડશે. કેમ? જેટલા પણ તમે ઇતિહાસમાં દ્રષ્ટાંતો જોશો સ્ત્રીઓના, દરેક સ્ત્રીઓને કહું છું, તમે જેટલા પણ સારી સ્ત્રીઓ, જે મહાન સ્ત્રીઓ થઈ ગઈ, જેના નામ ચોપડે નોંધાયા છે, એના દ્રષ્ટાંત તમે જોશો તો એ સાસરે આવીને જ થઈ છે. એ બધી સ્ત્રીઓ શાસ્ત્રે આવીને જ થઈ છે. પણ આ વાત કોણ સમજે છે? જે શાસ્ત્રોની નજીક ગયા છે, ગીતાની નજીક ગયા છે, વેદાંતની નજીક ગયા છે. તમે સુખી છો, ભારતની સ્ત્રીઓ તમે સુખી છો, પણ આ એઆઈ દ્વારા રીલ્સો તમારા મગજમાં એવું નાખે છે કે ના તમે દુઃખી છો, તમે દુઃખી છો, તમે અમને જોઈ રાખો, તમને આંગળી ફેરવી અમને જોઈ રાખો. અરે તમે સુખી જ છો, તમે ઓલરેડી પહેલેથી સુખી છો, પણ તમારા મગજમાં ખોટી માન્યતાઓ નાખવામાં આવે છે કે ના તમારે તો બધું કામ કરવાનું, તમને મેણા ટોળામાં, તમારો જન્મ, તમને સારા કપડાં પહેરવાના નહીં, તમને બધું ક્યાં મળતું હતું? પિયરમાં મળતું હતું. પણ તમે વિચાર કરો, જો બધું તમે એ છોકરીને એમ કહો કે જો હું પિયરમાં ના આવ્યો તો, દરેક સ્ત્રી ખાલી વિચાર કરે કે હું પિયરમાં જ રહી હોત અને સાસરે ના આવ્યો તો બેટા તારો જન્મ જ ના થયો હોત. જો સ્ત્રી સાસરે ગઈ ના હોત તો જન્મ જ ના થયો હોત. પ્રકૃતિની રચના સમજો, પ્રકૃતિની રચના સમજો.
જેટલા પણ પ્રાણીઓ પૃથ્વી ઉપર જે ચાલે છે ને, જેટલી પણ જાતિઓ છે, ગાય છે, ભેંસ છે, ગધેડો છે, કૂતરું છે, કાબર છે, બિલાડી છે, જેટલા પણ પક્ષી કે પક્ષીને કાઢી નાખો, બિલાડી છે, ઘોડો છે, હાથી છે, બળદ છે, હરણ છે, સિંહ છે, વાઘ છે, વાંદરા છે, જેટલા પણ પૃથ્વી પર ચાલે છે બધા પ્રાણીઓને તમે જોઈ લો. આમાં બે વસ્તુ હોય છે. શું? એક નર અને માદા. એક નર અને માદા. અને આ બેના મુખ્ય બે જ કારણ હોય છે. આખી પ્રકૃતિ બે જ વસ્તુથી ચાલે છે, નર અને માદા. અને મુખ્ય બે જ કારણ છે. એ કારણ તમે નહીં તોડી શકો. સ્ત્રીએ સંતાન ઉત્પત્તિ કરવાનું છે, આ પ્રકૃતિએ નક્કી કરેલું કારણ છે, એ આપેલો છે ને આદેશ છે ને, એ કામ કરવાનું છે તો કરવાનું છે. એ કોઈ તોડી નથી શકવાની. એ પ્રકૃતિનું પાલન કરશો તો તમે સુખી થશો. ઓલરેડી તમે સુખી છો જ, પણ આ રીલ્સ તમને દુઃખી કરે છે. તમે પહેલેથી સુખી જ છો. તમે આજુબાજુમાં જુઓ, જેટલી સ્ત્રીઓ બધી સાસરે જ છે. તમારી આસપડોશમાં જેટલી સ્ત્રીઓ છે બધી સાસરે જ છે. હું માનું છું બધી સુખી નથી. 100માંથી 10% સ્ત્રીઓ દુઃખી હોય છે, એ હું સ્વીકારું છું. 10% સ્ત્રીઓ સાસરે ગયા પછી દુઃખી થાય છે, પણ 10% જ થાય છે. 90% તો સુખી જ હોય છે. પણ આ ભાઈએ, આ બેને તો 100% આવી રીલ્સોએ 100% સ્ત્રીઓને દુઃખી કરી નાખી અને આવનારી પેઢીનો સત્યનાશ વાળી નાખ્યો. આવનારી પેઢી શું સમજશે કે ભાઈ અત્યારે જલસા કરી લો, સાસરે જવું જ નથી. પહેલું તો મગજમાંથી કાઢી નાખ્યું, સાસરે જવું તો આટલા બધા દુઃખ પડે. સાસરે તમને સુવા ના મળે મોડે સુધી. સાસરા તમને હસવાની વાત લખી છે કે પિયરમાં તમે ખુલીને હસી શકતા હતા. તમે વિચારો, સાસરામાં તમે હસતા નથી. શું તમને સાસરામાં હસતા નથી? તમે સાસરામાં હસવાનું ભૂલી ગયા છો? તમે તમારા સાસરે ખાલી એટલો વિચાર કરો તો ચોખ્ખા ભાષામાં તમને કીધું તમે પિયરમાં હસતા હતા, સાસરે આવીને રોવો છો. એનો મતલબ શું થઈ ગયો? તમારા સાસરામાં અત્યારે તમારા પતિ છે, તમારા સાસુ સસરા છે, જે હોય એ બધા, એ તમે બધા દુઃખી જ કરે છે. જેટલી સ્ત્રીઓ છે બધાને દુઃખ જ આપે છે. શું દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે બધાને દુઃખ જ આપે છે. એક આખા સમાજની વિરુદ્ધનું આ જે નિવેદન હતું, જે આ વિડીયો હતો, આખા સમાજની વિરુદ્ધનો વિડીયો. આખા સમાજની ઉપર એક લાંછન હતું કે સાસરે જઈને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવામાં આવે છે. સાસરાવાળા સ્ત્રીઓ ઉપર અત્યાચારનું જ કામ કરે છે. એને સુખ નથી આપતા, એને સૂવા નથી દેતા, એની જોડે કામ કરાય કરે છે. એને હસવા ઉપર પાબંદી, એના કપડાં પહેરવા ઉપર પાબંદી લગાવી દીધી, એને તૈયાર થવા પર મેકઅપ. આ બધી વસ્તુ તમને નથી મળતી સાસરામાં? બધી મળે છે. પણ હવે તમને એવું લાગે છે કે ના, વાત સાચી છે, એ વિડીયો ખોટો હતો. આ મને સાંભળ્યા પછી, મને ના સાંભળ્યો હતો વિડીયો કેવો હતો? એકદમ તમે રોવા મળ્યા હતા. એકલા વિડીયો જોઈને તમે રોવા મળ્યા હતા. તમને યાદ આવી ગયું, અરે મારું પિયર યાદ આવી ગયું. હું સવારે 8 વાગ્યા સુધી. પણ નાના હોય ત્યારે બધા સવારે 8 વાગ્યા સુધી સૂતા હતા. છોકરાએ સૂતા હતા અને સ્ત્રીઓ સૂતી હતી. ભાઈ બહેન બંને 8 વાગ્યા સુધી સૂતા હતા, જ્યાં સુધી નાના હતા. પણ પુરુષે પરણી ગયો પછી 9 વાગ્યા સુધી થોડો સૂવે છે. એને નોકરીએ જવું પડે છે. જવું જ પડે ને. ક્યાંય જતો હોય, રખડતો હોય, ક્યાંય રખડતો હોય, ધક્કા ખાતો હોય, તો સ્ત્રીઓ સાસરે આવીને પછી એને થોડું ઘણું કામ કરવું પડે. આ પુરુષને સ્ત્રીની એક જોડી છે, પ્રકૃતિએ બનાવેલી જોડી છે, અને એ પ્રમાણે ચાલવાનું છે. પણ આ એઆઈએ સત્યનાશ વાળી નાખ્યો. એટલે આવી રીલો જોઈને આપણે છે ને કોઈને ફોરવર્ડ ના કરીએ, પણ આ સમજીએ. પણ સમજાશે ક્યારે? એક જ વ્યક્તિ સમજાઈ શકશે, શ્રી કૃષ્ણ ભગવાન. અને ગીતામાં, બીજે ક્યાંય નહીં હો. રાધે રાધે કરવાથી નહીં. ગીતા વાંચશો તો જ આ વસ્તુ સમજી શકશો કે આની પાસે સત્ય કેટલો ભયંકર ખરાબ વિડીયો છે. બધી સ્ત્રીઓને રોવડાવી દીધા છે આ વિડીયો. જેટલી સ્ત્રીઓ આ વિડીયો જોવે છે ને, રોવે છે, કરે રે હું તો દુઃખી છું, દુઃખી કરી માથા પછાડ્યા છે કે હું તો દુઃખી થઈ ગઈ. પણ તમે દુઃખી નથી બેન, તમે બધા સુખી જ છો. થોડો વિચાર કરો, તમે બધા સુખી જ છો. તમારી આજુબાજુમાં જેટલા છે ને બધા સાસરે જ છે. અને જે તમને આ વિડીયો બતાવીને છે, તમને કહે ને કે તેનો કહો કે ભાઈ જો હું સાસરે ના આવ્યો તો તારો જન્મ જ ના થયો હોય. દીકરા દીકરીનો જન્મ જ ના થયો હોય જો તમે સાસરે ના આવ્યા તો આ પ્રકૃતિની રચના જ ના થઈ, પ્રકૃતિની ચાલી જ ના આવે. જો તમે સ્ત્રીઓ સાસરે ના ગઈ હોત તો પ્રકૃતિ આગળ વધત જ નહીં. પ્રકૃતિની સ્થાપના જ ના, પ્રકૃતિ આગળ વધત જ નહીં. તમારું અહેસાન છે આખી દુનિયા ઉપર, આખી પ્રકૃતિ ઉપર કે તમે સાસરે આવ્યા. અને તમારું સન્માન પણ સાસરામાં જ છે. જેટલી સ્ત્રીઓના સન્માન થયા છે સાસરે આવ્યા પછી જ થયા છે. હા, 2-4 નામ એવા હશે જે લગ્ન પહેલાં અમર થઈ ગયા. લગ્ન પહેલાં ઘણા એવું કામ, સાસુ છોડ્યા પછી એવા ઘણા નામ છે, પણ એમાં બહુ ઓછા છે. 2-4 ગણ્યા ગાંઠ્યા. બાકી તો 99% જો બધી સ્ત્રીઓ જેના નામ ઇતિહાસમાં અમર છે, બધી સ્ત્રીઓ સાસરે આવ્યા પછી જ અમર થયા છે. હજારો દ્રષ્ટાંત છે. આપણે લાંબી વાત નથી કરી, પણ એટલું સમજી લો કે આ રીલ્સ છે ને સત્યનાશ વાળે છે સમાજનું અને આપણા સંસ્કારનું, આપણી શાંતિનું, આપણા સમાજનું તો ખરો, આપણી શાંતિનું, આપણા જીવનનું સત્યનાશ વાળવાળી રીલ. તો રીલ્સથી જેટલું દૂર રહેવાય એટલું દૂર રહો. જય સિયારામ.